સ્વામિનારાયણ। આ સંસ્થા ગાંધી આશ્રમ મોટા પોંડા 12 એકર જમીન છે। જુગતરામભાઈ દવે, રવિશંકર મહારાજ એમની સ્થાપેલી આ સંસ્થા છે। અત્યારે અહીંયા આશ્રમ શાળા ચાલે છે। 240 આદિવાસી બાળકો હોસ્ટેલમાં રહી અને મફત શિક્ષણ મેળવી રહ્યા છે। અને હવે આ જે બિલ્ડિંગ જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ, આ 5 માળનું બિલ્ડિંગ ગ્રાઉન્ડ+4 બની રહ્યું છે અને આ નર્સિંગ કોલેજનું બિલ્ડિંગ છે। સંસ્થાનો એવો પ્લાન છે કે ભવિષ્યમાં શ્રી સ્વામિનારાયણ ટ્રાઇબલ યુનિવર્સિટી આ કેમ્પસને બનાવવી। અત્યારે નર્સિંગનું બિલ્ડિંગ છે, તો નર્સિંગમાં ANM, GNM, BSc નર્સિંગ, MSc નર્સિંગ અને MSc કર્યા પછી કોઈએ PhD કરવું છે તો પણ આ બિલ્ડિંગની અંદર આ કોલેજમાં એની વ્યવસ્થા રાખવામાં આવી છે। અદ્યતન વિશાળ લાઇબ્રેરી સાથે, કોમ્પ્યુટર એટલે ટેકનિકલ સાધનો સાથે અને વિશાળ લેબોરેટરીઓ સાથે આ બિલ્ડિંગ તૈયાર થશે। આ જ કેમ્પસની અંદર ભવિષ્યમાં ફિઝિયોથેરાપિસ્ટ, ફાર્મસી, આયુર્વેદિક કોલેજ આવી કોલેજો આ કેમ્પસમાં આવી રહી છે। દાતાઓના સહયોગથી, સંતોના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી આ કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે। આવતા 2026માં અહીંયા બાળકો ભણતા હશે એવી અમારી અપેક્ષા છે। સૌનો સહકાર અવિરત મળતો રહે એ ભાવના સાથે સૌને જય સ્વામિનારાયણ।